શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ભાગવદ્ ગીતાજીનો 16મો અધ્યાય સાંભળીશું. દેવાસુર સંપત્તિ દ્વિભાગ યોગ. પહેલા સાંભળીશું સારાંશ. અભય ચિત્તની નિર્મળતા, સત્ય, અહિંસા, તત્વજ્ઞાન, ધ્યાનમાં નિષ્ઠા, ત્યાગ, શાંતિ, દયા, ક્ષમા, ધૈર્ય, મૃદુતા, લજ્જા, તેજ, અભિમાનનો ત્યાગ વગેરે ગુણો મનુષ્યને દેવી સંપત્તિ તરફ વાળે છે. જ્યારે દંભ, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા, અજ્ઞાન મનુષ્યને આસુરી સંપત્તિ તરફ વાળે છે. દેવી સંપત્તિ મોક્ષ આપે છે, જ્યારે આસુરી સંપત્તિ બંધનમાં નાખે છે. આસુરી સંપત્તિવાળા કામનાઓ ભોગવવામાં જ આનંદ પામે છે, વિષય ભોગને જ સુખ માને છે ને કામ ક્રોધનો આશ્રય લઈ વિષય ભોગ માટે અન્યાયથી ધન આદિ મેળવે છે. તેઓ મારું મારું કરવામાં જ માને છે. હું જ સિદ્ધ, બળવાન, સુખી, સમર્થ અને મારા જેવો બીજો કોઈ નથી એમ માને છે. આવો મનુષ્ય સિદ્ધિ કે સુખ પામતો નથી. આથી કરવા યોગ્ય કે ન કરવા યોગ્યનો નિર્ણય શાસ્ત્રોનો આધાર લઈને કરવો વધુ ઉચિત શ્રેષ્ઠ છે. હવે સાંભળીશું અધ્યાય. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, દેવી સંપત્તિવાળા મનુષ્યમાં નિર્ભયતા, નિર્મળતા, સાત્વિક વૃત્તિ, જ્ઞાન ને યોગ વિશે નિષ્ઠા, ધન, ઇન્દ્રિયોનું દમન, ત્યાગ, શાંતિ, નિંદા ન કરવી, દયા, લોલુપતાનો અભાવ, મૃદુતા, દુરાચારીથી લજ્જા, તેજ, અચંચળતા, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, દ્રોહ ન કરવો, અભિમાનનો ત્યાગ, 26 ગુણો ઉત્પન્ન થાય છે. જ્યારે દંભ, અભિમાન, ક્રોધ, કઠોરતા, મોટાઈ, નિષ્ઠુરતા, અજ્ઞાન આ ગુણો આસુરી ભાવો તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. દેવી ભાવો મોક્ષ તરફ લઈ જાય છે, જ્યારે આસુરી ભાવો બંધનમાં નાખે છે. હે અર્જુન, તું શોક ન કર, તું દેવી ભાવો તરફ વળેલો છે. હે અર્જુન, આ સૃષ્ટિમાં પ્રાણીઓના સમુદાય બે પ્રકારના છે, એક દેવી સૃષ્ટિ ને બીજી આસુરી સૃષ્ટિ. દૈવી સૃષ્ટિ વિશે આગળ વિસ્તારથી તને કહ્યું. હવે આસુરી સૃષ્ટિ વિશે કહું છું, તે તું સાંભળ. આસુરી સ્વભાવવાળા પ્રવૃત્તિ કે નિવૃત્તિને જાણતા નથી. તેમનામાં શુદ્ધતા હોતી નથી, સત્ય હોતું નથી. તેઓ જગતને ઈશ્વર વગરનું, આધાર વગરનું અને અસત્ય કહે છે. કેવળ સ્ત્રી પુરુષના સમાગમથી ઉત્પન્ન થયેલું છે. તેથી કેવળ કામ ભોગવવા માટે જ છે. આવી દ્રષ્ટિ રાખીને ટૂંકી બુદ્ધિવાળા મનુષ્યો, ભયાનક કામો કરનાર, અલ્પમતિવાળા દૃષ્ટો જગતના શત્રુઓ થઈને તેનો નાશ કરવા રચ્યા પચ્યા રહે છે. આવા દંભી માણસો નીચ કામોમાં પ્રવૃત્ત થાય છે. હે અર્જુન, તે અનેક આશામાં જકડાઈને કામને ક્રોધને વશ થઈને ધન સંચય કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ વિચાર કરે છે કે આ ધન પદાર્થ મેળવ્યા, હવે મારામાં ઈચ્છેલા ધન પદાર્થ મેળવીશ. આટલું ધન છે ને ફરીથી પણ આટલું ધન થશે. આ શત્રુને મેં હન્યો ને બીજા શત્રુને પણ હનીશ. હું ઈશ્વર છું, હું સિદ્ધ છું, હું બળવાન છું ને હું સુખી છું. ધન ને મનવાળા મદવાળા ઘમંડીને દંભથી કેવળ નામના યજ્ઞો વડે જ અવિધિપૂર્વક મારું પૂજન કરે છે. આ સંસારમાં આવા દ્વેષવાળા, ભાવનાવાળા, ઘાતક, અમંગળ અસુરોને કાયમ હું આસુરી યોનિમાં નાખું છું. હે અર્જુન, પ્રત્યેક જન્મમાં આસુરી યોનિને પામેલા તે મૂઢ લોકો દંભથી યજ્ઞ કરે છે કે અહંકાર, બર, ગર્વ, કામ, ક્રોધનો આશ્રય લઈ મારો દ્વેષ કરે છે. તે મને પામી શકતો નથી. તેમજ તે જન્મ પ્રતિજન્મ વધારે ને વધારે અધમ ગતિને પામે છે. કામ, ક્રોધ ને લોભ એ નરકમાં લઈ જવાના દ્વાર હોવાથી એ ત્રણેયને ત્યજવા જોઈએ. હે અર્જુન, આ નરકમાં 3 દ્વારથી છૂટીને મનુષ્ય શુભ કર્મ કરવાથી મોક્ષ મેળવી શકે છે. જેઓ શાસ્ત્રની વિધિ છોડીને મનમાની રીતે વર્તે છે, તેને ન તો સિદ્ધિ મળે છે, ન સુખ મળે છે કે ન ઉત્તમ ગતિ મળે છે. આથી કરીને શાસ્ત્રમાં જે કર્મો કરવાનું કહેલ હોય તે જ કર્મ કરવા જોઈએ. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં દેવાસુર સંપત્તિ દ્વિભાગ યોગ નામનો 16મો અધ્યાય સંપૂર્ણમ. હવે સાંભળીશું મહાત્મ્ય અને ફળ. ભગવાન શ્રી શંકર પાર્વતીજીને
અને ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે તમે હવે 16મા અધ્યાયનું મહાત્મ્ય અને ફળ સાંભળો. સૌરાષ્ટ્ર નામે એક રમણીય નગર હતું. એ નગરના રાજાનું નામ ખડકબાહુ હતું. તેનો એક હાથી ગાંડો થઈ સાકર તોડી આમ તેમ નાસભાગ કરવા લાગ્યો. આ હાથીને પકડવા રાજાના સૈનિકો આમ તેમ ભાગવા લાગ્યા, છતાં તે હાથી પકડાતો ન હતો. એવામાં એક બ્રાહ્મણ ત્યાંથી પસાર થવા લાગ્યો. હાથી બ્રાહ્મણને જોઈને એક બાજુ ખસી ગયો ને બ્રાહ્મણને જવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો. રાજાએ આ જોયું અને એને આશ્ચર્ય થયું. તે બ્રાહ્મણ પાસે ગયો અને પૂછ્યું કે આ ગાંડો હાથી તમને જોઈને કેમ ખસી ગયો? આથી બ્રાહ્મણે જવાબ આપ્યો કે હે રાજન, હું નિયમિત રીતે ગીતાજીના 16મા અધ્યાયનો પાઠ કરું છું. તેના પ્રભાવે આ ગાંડા હાથીએ મને રસ્તો કરી આપ્યો છે. આ સાંભળતા રાજા પણ નિયમિત ગીતાજીના 16મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. એક સમયે રાજા જંગલમાં શિકાર કરવા ગયો. ત્યાં એક ગાંડા હાથીને જોયો. આ ગાંડા હાથીને જોતા રાજાની સાથે શિકારે આવેલા તેના માણસો નાસભાગ કરવા લાગ્યા. રાજાએ કંઈક વિચાર્યું ને એ ગીતાજીના 16મા અધ્યાયનો પાઠ કરતા કરતા હાથી પાસેથી પસાર થયો, છતાં હાથીએ કશું પણ કર્યું નહીં. આથી કરીને રાજાની શ્રદ્ધા અનેક ગણી વધી ગઈ. પછીથી રાજાએ શ્રદ્ધાપૂર્વક નિયમિતપણે ખંતથી દરરોજ ગીતાજીના 16મા અધ્યાયનું પાઠ કરવાનું ચાલુ રાખ્યું. તે ઘણી સમૃદ્ધિ પામ્યો અને શાંતિથી રાજ્ય કરવા લાગ્યો. વૃદ્ધ ઉંમરે તેનું મૃત્યુ થતાં તે વૈકુંઠ લોકને પામ્યો. બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. ઉમાપતિ ભગવાન ભોળાનાથની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.